ગુજરાતના ગુંડાઓ, તોડબાજો, માફિયાઓ, લૂંટનારાઓ ભાજપના પટ્ટા પહેરીને બેફામ ફરે છે. કોઈ એને રોકવા વાળું નથી, કોઈ એને કહેવા વાળું નથી. અને પોલીસ તો નાનો માણસ હાથમાં આવે તો સિંઘમ બની જાય છે. એક ગરીબ ખેડૂત ગામડેથી ગાડી લઈને શહેરમાં વિસાવદર કે ભેસાણમાં આવે તો ચોકડી ઉપર સિંઘમો ઉભા હોય છે. આ નથી પહેર્યું, ઓલું નથી પહેર્યું, લે ભાઈ લુગડાય કાઢી લે. હવે આટલું જ વધ્યું છે. અને ગુંડાઓ જંગલ ખોદી નાખે, રેતી ખોતરી જાય, બેલા કાઢી જાય, દારૂ વેચે તો સિંઘમ સાહેબોની ઓકાત નથી કે એક શબ્દ પૂછે ભાઈ તું ક્યાંનો છો? ભાજપના પટ્ટા પહેરીને ફરે છે ગુંડાઓ બેફામ. કોઈ રોકવા વાળું નહીં, કોઈ ટોકવા વાળું નહીં, કોઈ કહેવા વાળું નહીં. દોસ્તો એક તક મને આપો, જો આ ગુંડાઓને હમાનમા ન કરું તો બીજી વાર હામો નહીં મળે. ભાજપના પટ્ટા પહેરીને મન ફાવે એવી દાદાગીરી ગામડાની અંદર નહીં જેવો ભાજપ વાળો હોય, આખા ગામને દબાવતો હોય. સરકારી યોજનાઓ આવે કોઈ પણ ગામમાં ભાજપની ટોળકી વેચી લે. ગામના માણસોને સરકારી યોજનાનો લાભ ન મળે. ખેડૂતને સાધન સહાયની અનેક યોજનાઓ બની છે, પોર્ટલ ખુલે, અરજી કરો ન કરો તો પોર્ટલ બંધ. આવું સાચું બોલ્યો કે ખોટું બોલ્યો? ભાજપના મળતિયાઓને પાક વીમો મળે, ભાજપના માણસોને તાર ફેન્સિંગની યોજનાનો લાભ મળે, ભાજપના માણસોને સબસિડી વાળા ટ્રેક્ટર મળે. અને તમને તો એક નાનો એવો ખેડૂત ખાતેદારનો દાખલો કઢાવવા જાવ તો મામલતદાર 50 ધક્કા ખવડાવે. આ વાત સાચી છે કે ખોટી?